રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો, કેમ છો તમે? હવે અત્યારે તમે શિયાળુ પાક વાવી દીધો હોય છે. આજનો વિડીયો સ્પેશિયલ ઘઉંવાળા માટે. જે ખેડૂત મિત્રોએ ઘઉં વાવ્યા છે ને, હવે એને અત્યારે ખડ થઈ ગયું છે ઘણું, મોસ્ટ ઓફ થઈ ગયું હોય, ગોળ પાનવાળું, લાંબા પાનવાળું કે ગમે. તો એના માટે તમે દવા છાંટો જ છો, તમને ખ્યાલ જ છે. પણ ઘણી વખત આપણા ઘઉંમાં તમે દવા છાંટી હોય પણ ઘણી વખત રિઝલ્ટ મળતું નથી. ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય કે ભાઈ બ્રાન્ડેડ કંપનીની દવા છાંટી છતાંય મને રિઝલ્ટ મળતું નથી. તો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોજો, એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ આપણી ક્યાં ભૂલ રહી જતી હતી દવા છાંટવામાં. તો આજ તમારા માટે બે પ્રોડક્ટ લઈને આવ્યો છું. એક છે અજોડ, એક છે વિધાતા. આ હવે ગોળ પાનવાળાનું ખળ ગમી હોય એ આમાં બળી જાય, અને લાંબા પાનવાળું કૂપળાવાળું ખળ હોય એ બધુંય આમાં બળી જાય. હવે આનું નાખવાનું સાચું રીત શું છે? પહેલી વાત તો બેયના પંપ 8 જ થાય. આની અંદર 8 પડીકી નીકળે. હું તમને બતાવી દઉં. જો આપણી પાસે અધૂરું પેકેટ છે, આની અંદરથી આવી રીતના પ્લાસ્ટિક પેકિંગમાં કોથળી જ નીકળે. આ કોથળીને ડાયરેક્ટ પંપે મૂકી દો ને એટલે આ પ્લાસ્ટિક હોતી ઓગળી જાય. અને એ કોથળી પેકેટમાંથી કાઢવા માટે બધી કંપની અત્યારે ચીપટા આપે જ છે. તો એ ચીપટીએથી પકડીને જ મૂકી દેવાની. ઘણા ખેડૂત મિત્રોને એવું હોય કે હાથેથી ઉપાડો એટલે એનો પાવર વયો જાય, પણ ખરેખર એવું ન હોય. તમારા હાથ ભીના હોય અને કાગળથી ઉપાડો એટલે ત્યાંથી કાગળ ફાટી જાય, તેથી થોડો ઘણો પ્રશ્ન રહે છે. એટલા માટે ચીપટેથી ઉપાડો તો એ તમારું પલરે નહીં અને દવા બધી યોગ્ય પંપમાં જાય. હવે આના 8 પંપ કરવાના છે, અને આની અંદર પણ 2 પેકિંગ આવે છે. એક આવે છે સ્ટીકર આવે છે, અને એક જે મેન આપણે ટેકનિકલ હોય એની પડીકી આવે છે. પહેલાં તમારે 8 પંપનો ડોઝ બનાવતા હોય તો પહેલાં તમારે આ ઓગળવાની છે, અને પછી જ આ સ્ટીકર નાખવાનું છે. આ રીતના ડોઝ બનાવવાનો છે, અને પંપમાં પણ પહેલાં આ નાખવાનું, પછી જ આનો ડોઝ બનાવેલો ડબલું નાખશો તો જ તમને ખેડૂત મિત્રો સારા રિઝલ્ટ મળશે. જો આ પહેલાં નાખી દીધું છે તો આ સ્ટીકર છે, સ્ટીકર પહેલાં પડી જશે તો આ દવા ઓગળવામાં થોડુંક કેવડાવશે, અને પરિણામે આપને દવાનું રિઝલ્ટ થોડુંક ઓછું મળશે. તો વધારે માહિતી માટે ઉપર મારો નંબર આપેલો છે, એમાં કોન્ટેક કરી શકો છો. બાકી બીજી કોઈ પાકની તમારે માહિતી જોતી હોય તો પણ તમે ફોન કરી શકો છો, અથવા તો કોમેન્ટ કરી દો કે તમે ક્યાં ક્યાં પાક વાવ્યા છે. જય જવાન, જય કિસાન.